સ્થાનિક સ્વરાજની ચૂંટણી લઈને આમ આદમી પાર્ટી દ્વારા જે બેઠકો પર ત્યાં જીત મેળવવામાં આવી છે અને કેટલીક બેઠકો એવી છે જે આમ આદમી પાર્ટીની પરાજય થઈ છે, પરંતુ આ જ મામલાને લઈ ગોપાલ ઇટાલિયા દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે। તેમના દ્વારા શું કહેવામાં આવ્યું છે તેની વાત કરશું આ વિડીયોમાં। નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। સ્થાનિક સ્વરાજની ચૂંટણી લઈ ગઈકાલે બધા પરિણામો જે છે સામે આવી ગયા। ગઈકાલે ભારતીય જનતા પાર્ટીનો પ્રચંડ બહુમત સાથે જે છે વિજય થયો છે, પરંતુ આમ આદમી પાર્ટીએ પણ ગત વર્ષના પરિણામ કરતાં ખૂબ જ સારું જે છે અહીંયા પ્રદર્શન આ વર્ષે કર્યું છે અને તેવામાં ઘણી બધી બેઠકો એવી હતી જ્યાં આમ આદમી પાર્ટીએ ખૂબ જ સારું પ્રદર્શન કર્યું છે। જિલ્લા પંચાયતની અમુક બેઠકો હોય કે તાલુકા પંચાયતની બેઠકો હોય ત્યાં ખૂબ જ સારું પ્રદર્શન કર્યું છે। તેને લઈ હવે ગોપાલ ઇટાલિયા દ્વારા જે પ્રતિક્રિયા આપવામાં આવી છે, એમના દ્વારા શું કહેવામાં આવ્યું છે, સૌપ્રથમ તે સાંભળી લઈએ। નમસ્કાર મિત્રો, આજે 28મી એપ્રિલ 2026 નો ઐતિહાસિક દિવસ। ખૂબ જ ખુશી સાથે જણાવવાનું મન થાય કે ગુજરાતના ઇતિહાસમાં ક્યારેય જેટલી સીટો ભાજપ કોંગ્રેસ સિવાયના પક્ષને ન આવી હોય એટલી સીટો આ વખતે આમ આદમી પાર્ટીને ગુજરાતની જનતાએ આપી છે। એ બદલ સૌથી પહેલા હું ગુજરાતભરના સૌ મતદારોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું। આશરે 350 કરતા પણ વધુ તાલુકા પંચાયતની સીટો, આશરે 13 જેટલી તાલુકા પંચાયતમાં પૂર્ણ બહુમતીથી આમ આદમી પાર્ટીની સરકાર, આશરે 60 જેટલી જિલ્લા પંચાયતની સીટો, નર્મદા જિલ્લામાં જિલ્લા પંચાયતમાં પૂર્ણ બહુમતીથી આમ આદમી પાર્ટી, જુનાગઢ જિલ્લામાં મુખ્ય વિપક્ષ તરીકે આમ આદમી પાર્ટી, અન્ય અનેક જિલ્લાઓમાં જિલ્લા પંચાયતની સીટો સાથે આમ આદમી પાર્ટી આગળ વધી છે। અને એ સિવાય 35 થી 40 જેટલી નગરપાલિકા અને મહાનગરપાલિકાની સીટો સાથે મળીને આમ આદમી પાર્ટીએ જબરજસ્ત પરફોર્મન્સ આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મેળવ્યું છે। એ બદલ ફરી એક વખત ગુજરાતભરની જનતાનો હું આભાર વ્યક્ત કરું છું। દોસ્તો, 2021ની જો વાત કરું તો 2021માં આખા ગુજરાતમાં આમ આદમી પાર્ટીને માત્ર તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગર, મહાનગર બધું જ મળીને 2021માં માત્ર 72 સીટો મળી હતી, જ્યારે આ વખતે એક આખી જિલ્લા પંચાયતમાં બહુમતી, જુનાગઢ જિલ્લા પંચાયતમાં મુખ્ય વિરોધ પક્ષ, ભેસાણની તાલુકા પંચાયત પૂર્ણ બહુમતી સાથે બની, વિસાવદરની તાલુકા પંચાયત પૂર્ણ બહુમતી સાથે, અને જુનાગઢ તાલુકાની અંદર ટાઈ પડી છે। ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે સરખી સીટો આવતા ટાઈ પડી છે। વિસાવદર વિધાનસભામાં 8 જિલ્લા પંચાયતની સીટો આવેલી છે, તેમાંથી 6 જિલ્લા પંચાયતની સીટ આમ આદમી પાર્ટીને મત આપી જીતાડવા બદલ હું વિસાવદર, ભેસાણ અને જુનાગઢ તાલુકાના તમામ ખેડૂતોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું। આ પરિણામ ખૂબ ઉત્સાહ વધારનારું છે। આ ચૂંટણીની અંદર આમ આદમી પાર્ટીના આશરે 5 થી 6 હજાર જેટલા ક્રાંતિકારી, નીડર, નિષ્પક્ષ અને નિષ્ઠાવાન સૈનિકો ચૂંટણીમાં ઉભા રહ્યા હતા। એક બાજુ આ ચૂંટણીમાં સત્તાની તમામ તાકાત, પૈસા, પોલીસ, ગુંડા, દાબ દબાણ, ધાક ધમકી બધી જ તાકાતો હોવા છતાંય આ 5 થી 6 હજાર ઉમેદવારોએ દેશ માટેની પોતાની ભાવનાને ધ્યાને રાખી, સમાજ માટે કંઈક કરવાની પ્રબળ શક્તિને ધ્યાને રાખી ચૂંટણીમાં ડગ્યા નહીં, ડર્યા નહીં અને ફગ્યા નહીં। ત્યારે આવા 5000 જેટલા ક્રાંતિકારી યોદ્ધાઓ ગુજરાતને આ ચૂંટણીના માધ્યમથી મળ્યા છે। એ બદલ હું એ 5000, 6000 યોદ્ધાઓને પણ શુભેચ્છાઓ પાઠવું છું। અને ફરી એક વખત ગુજરાતની અંદર પૂરી તાકાતથી એક વિકલ્પ ઉભો કર્યો છે જનતાએ, એ બદલ હું જનતાને શુભેચ્છા પાઠવું છું। અને ફરી એક વખત વિસાવદર તાલુકા પંચાયતમાં પૂર્ણ બહુમત આમ આદમી પાર્ટીને, ભેસાણ તાલુકા પંચાયતમાં પૂર્ણ બહુમત આમ આદમી પાર્ટીને અને વિસાવદર વિધાનસભાની અંદર પૂર્ણ બહુમત આપી અને આમ આદમી પાર્ટીને જબરજસ્ત જન સમર્થન આપવા બદલ અમારા ખેડૂતોનો આભાર સાથે જય જય ગરવી ગુજરાત। એટલે જે રીતે અત્યારે તમે અહીંયા ગોપાલ ઇટાલિયાને સાંભળ્યા અને તેમના દ્વારા વાત સ્પષ્ટ એક જ કહેવામાં આવી કે જે છેલ્લા વર્ષો કરતાં જે પરિણામ છે ત્યારે ખૂબ જ સારું છે, પરંતુ હજુ કેટલીક જગ્યાઓ એવી છે જે આમ આદમી પાર્ટીએ ઘણું વિચારવાની જરૂર છે। કેમ કે વાત કરીએ સુરતની, તો જે સુરતમાં જે તેમની 27 બેઠકો હતી એમાંથી માત્ર 4 બેઠકો પર જ હવે આમ આદમી પાર્ટી જે સમેટાઈ ગઈ છે। એટલે કે ખૂબ જ વાતો કરવામાં આવતી હતી, જે સમયે ચૂંટણી હતી તે સમયે ખૂબ જ ચર્ચાઓ એવી થતી હતી કે શું આમ આદમી પાર્ટી આ વખતે સુરતમાં 50થી વધુ બેઠકો લાવી શકશે, શું આમ આદમી પાર્ટી દ્વારા હવે સુરતમાં મનોજ સોરઠિયા મેયર બનાવવામાં આવશે, જે ચર્ચાઓ હતી। પર આ બધી ચર્ચાઓ જોવા જઈએ તો માત્ર ચર્ચાઓ સુધી જ રહી ગઈ, કેમ કે
4 બેઠકો આવી ગઈ, એટલે ક્યાંક ને ક્યાંક અહીંયા હવે આમ આદમી પાર્ટી દ્વારા ખૂબ જ ગંભીરતાથી વિચારવાની જરૂર છે કે ક્યાં તેઓ ખોટું કરી રહ્યા છે. પરંતુ જે અન્ય આદિવાસી વિસ્તાર હોય, છોટાઉદેપુર હોય કે તેવા વિસ્તારોમાં આમ આદમી પાર્ટી દ્વારા ખૂબ જ સારું પ્રદર્શન કરવામાં આવ્યું છે. એક તરફ ચૈતર વસાવા છે, ચૈતર વસાવા દ્વારા જે વિસ્તારમાં સભા કરવામાં આવી, જે વિસ્તારમાં જે લોકોની સમસ્યાઓ સાંભળવામાં આવી, એનું ક્યાંક ને ક્યાંક ફળ આમ આદમી પાર્ટીને મળ્યું. વિસાવદરની પણ જો વાત કરી લઈએ, વિસાવદરમાં પણ ગોપાલ ઇટાલિયાનો જે પ્રભાવ હતો અને જે વર્ચસ્વ ધારાસભ્ય બન્યા બાદ જે પ્રકારે અત્યારે હવે ત્યાં જેટલી બેઠકો આવી ગઈ, બહુમત સાથે તેઓ ત્યાં જીત્યા છે. એટલે કે ક્યાંક ને ક્યાંક વાત કરીએ તો આ સમગ્ર આમ આદમી પાર્ટીની, તો આમ આદમી પાર્ટીએ ગત વર્ષ 2021માં જે સમયે ઇલેક્શન હતું એ સમયમાં આ વર્ષ કરતાં ખૂબ જ સારું પ્રદર્શન કર્યું છે. જે પ્રકારે અત્યારે 580થી વધુ સીટો જે છે તેમના દ્વારા મેળવવામાં આવી છે. એટલે ક્યાંક ને ક્યાંક અત્યારે જોવા જઈએ તો આમ આદમી પાર્ટી આગળના સમયમાં કદાચ કોંગ્રેસને ટક્કર આપી શકે છે. જે હિસાબથી પ્રમુખ વિપક્ષ બનવાની વાત થતી હોય છે, પ્રમુખ વિપક્ષ આગળના સમયમાં કદાચ આમ આદમી પાર્ટી બની શકે છે. કેમ કે આમ આદમી પાર્ટી હવે ગામડાઓ સુધી ઘૂસી ગઈ છે. ગામડાઓમાં લોકોને આમ આદમી પાર્ટી પર જે પ્રકારનો ભરોસો છે, જે પ્રકારને લોકો દ્વારા વાત કરવામાં આવે છે, એ ક્યાંક ને ક્યાંક આગળના સમયમાં આમ આદમી પાર્ટીને ઘણો ફાયદો અપાવી શકે છે. હવે આ બધી ચર્ચાઓ પર તો સૌ કોઈની નજર રહેશે. હવે જોવાનું એ રહેશે કે આગળના સમયમાં થાય છે શું. કેમ કે જે પ્રકારે અત્યારે આમ આદમી પાર્ટીના નેતાઓ વાત કરી રહ્યા છે, શું એ જ પરિસ્થિતિ 2027માં રહેવાની છે? શું 2027માં આમ આદમી પાર્ટી આવી જ લડત જે છે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસને આપશે? તેના પર સૌ કોઈની નજર રહેશે. આ વિષયની અંદર તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો. અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.